أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم તમામ વખાણ અલ્લાહ જ માટે છે કે જે ખુદા છે, ખુદા થયો નથી. તે કર્તા છે, તે ક્રિએટર છે, પણ ગતિ, વિટેસ, નોશન de mouvement અને સાધનોનો આપરાય માટેરિયલનો મોહતાજ નથી. અને વધારેમાં વધારે બે હિસાબ દુરૂદ ઓ સલામ થાય અલ્લાહની રહેમત હોજો તેના પ્યારા અને છેવટના રસૂલ કે જે બધી દુનિયાઓ માટે રહેમત બનીને આવ્યા છે, અને તે રસૂલની પવિત્ર અહેલે બેત માસૂમ ઔલાદ અલૈહિમુસ્સલામ ઉપર. ક્રિશ્ચિયન કેલેન્ડરના નવા વર્ષના પહેલો મહિનો અને ઇસ્લામી તારીખનો ત્રીજો મહિનો, તેનો આ છેલ્લો સપ્તાહ છે. અને તે સપ્તાહનો પહેલો દિવસ આજ રોજ સોમવાર તારીખ 27 જાન્યુઆરી 2014 27 જાન્યુઆરી 2014ના તમારી સામે ખોજા ટીવી રેડિયો વતી આ સંક્ષિપ્ત સમાચારો પ્રેસ રિવ્યૂ de પ્રેસ રજૂ થઈ રહ્યું છે. અને અહીં રેયુનિયન ટાપુ ઉપર લે કોતિદિયન તેમજ જોર્નાલ de l'île અખબારો જે પ્રગટ થઈ રહ્યા છે તેમાંથી ઉતારો કરી મુલ્લા નિસાર તમને સંભળાવી રહ્યા છે. માટે તેની અંદર દાખલ થઈએ તે અગાઉ આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આજનું રિવ્યૂ de પ્રેસ અહીં રેયુનિયનના સ્થાનિક સમાચારોથી શરૂ કરીએ, જ્યાં તામ્પોન નામના ગામમાં એક માણસનું પશુધન શેપ્ટેલ બોવામાં 60 દૂધ આપતી ગાયો હતી, 60 વાશ લેતિયર. એમાંથી શનિવારના વીજ ગાજના લીધે 24 ગાયો 24 વાશ લેતિયર જમીન પર મોતની ઊંઘમાં સૂઈ પડી. એક ગાયની કિંમત આશરે 2700 યુરો 2700 યુરો થાય છે. અને દરેક ગાય દરરોજનું 35 થી 40 લીટર દૂધ આપતી હતી, de 35 à 40 લીટર de lait. ન પૂરી શકાય તેવી ખોટ ગઈ છે. માલિકને આશા છે કે સરકાર તેમની મદદે આવશે. આસ્યુરન્સ પેઢી આમાં જોખમદારી લેતી નથી. નિષ્ણાતો એક્સપર્ટનું કહેવું છે કે વરસાદમાં જમીન પાણીથી પલળેલી હોય એટલે પાણી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સારવા માટે સારું વાહક છે. l'eau est un bon conducteur de l'électricité. અને બીજું કે અગર જાનવરોના પગના તળિયામાં લોઢા ખોરેલા હોય તો પણ જમીન પર વીજળી પડતા લોઢું તેને એ જ ટાઈમ ઉપર શરીરમાં પ્રવેશી આપે છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચારમાં સિરિયાથી શરૂ કરીએ કે જ્યાં અમાન લઈ આવવા માટેની એક સભા સ્વિસ ખાતે જેનેવ 2 મળી રહી છે. સરકારના પ્રતિનિધિઓ અને બળવાખોરો ગયા શનિવારથી એક જ મોટા ખંડની અંદર સાલોમાં એક જ ટેબલ ઉપર ભેગા થઈ રહ્યા છે. પરંતુ સમાધાન કરનાર યુનો તરફથી આવેલા અલ્જેરીના નાગરિક લખદાર બ્રાહિમી તેમની વચ્ચે વાતચીતનો વ્યવહાર રાખે છે. વાટાઘાટો બહુ જ કઠણ છે અને કેદીઓના ભાવિ ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે. હજારોની સંખ્યામાં લોકો કેદની સખ્તાઈમાં પીડાય છે અથવા તો લાપતા છે. ONU યુનોના મધ્યસ્થી મેડિયાટર કોશિશ કરી રહ્યા છે કે બુઢાઓ, ઓરતો અને બચ્ચાઓને જલ્દી છોડી મૂકવામાં આવે. એ જ પ્રમાણે બળવાખોરો અને જિહાદિસ્ત લોકો પણ હજારો લોકોને ઉઠાવીને લઈ ગયા છે જે 2.5 વર્ષથી આ લાપતા છે અને તેમનું કોઈ નામ નિશાન નથી. ઘણા કેદીઓ તો જેલની અંદર પોતાની જાન ગુમાવી દીધી છે, જેમની 11,000ની સંખ્યા બતાવવામાં આવે છે. 11,000 અને 55,000 55,000 તેમના ફોટાઓ મૌજૂદ હોવાનું સાબિત કરે છે. માનવતા સામે એક અપરાધ, ક્રીમ contre l'humanité સમજવામાં આવે છે. જે કેદ બહાર છે તેઓ બહુ જ સંકટભરી હાલતમાં જીવી રહ્યા છે. તેમની પાસે ન ખોરાક છે ન દવા છે. જો કે લખદાર બ્રાહિમી બંને પક્ષ તરફથી નિર્ણય કરી શક્યા છે કે હોમ્સ તરફ માનવતાના કાફલા મોકલવાની સગવડ થઈ શકે, કોન્વોય હ્યુમેનિટેર, તેના માટે રસ્તાઓ ઉગાડી આપે. હવે આપણે આફ્રિક કોન્ટિના મોટા ખંડની અંદર સુદાન દુ સુદ દેશમાં આવીએ.
15 décembre-થી 15 ડિસેમ્બરથી લઈને આજ સુધી અથડામણો અને લડાઈથી પાયમાલ થઈ રહ્યું છે. 10,000 માણસો માર્યા ગયા કહેવાય છે. 10,000 મોર અને 700,000 déplacé, 7 લાખ માણસો સ્થળાંતરો સુદાન દુ સુદની અંદર થયા છે. ગયા ગુરુવારથી યુદ્ધ વિરામ સેસે લે ફeu વિશે સહી સિક્કા થયા પછી શુક્રવારની સાંજેથી અમલમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ છૂટા છવાયા હુમલાઓ થતા રહે છે. છબકલાઓ અટકતા નથી અને એકબીજા પક્ષ દેશના પ્રમુખ સાલ્વા કિરના સિપાહીઓ, પદભ્રષ્ટ થયેલા માજી ઉપપ્રમુખ રિયેક મશારના સિપાહીઓ ઉપર આરોપ નાખે છે. એ જ પ્રમાણે આ લોકો તરફથી પણ પહેલાઓ ઉપર આરોપ જાય છે કે તેઓ આ કરારનો ભંગ કરે છે. યુદ્ધ વિરામને કોઈ સમયે તોડવામાં આવે છે કે જ્યાં નવા જન્મેલા દેશમાં અમાન લઈ આવવા ખાતર નક્કી થયું છે. એ જ આફ્રિક કોન્ટિના ખંડની અંદર ઉપરના ભાગમાં જઈએ અને આપણે ઇજિપ્તનું દેશ મળે છે. 2011ની સાલમાં હોસ્ની મુબારકને જ્યારે બરતરફ કરવામાં આવ્યો હતો, તેની ત્રીજી વર્ષગાંઠ ત્રોઝિème anniversaire ગયા અઠવાડિયે મનાવાઈ રહી હતી. પણ તે વર્ષગાંઠ બહુ જ ગરમ વાતાવરણ હેઠળ પસાર થઈ અને એકબીજા હરીફોના અથડામણો થકી લગભગ 29 માણસો માર્યા ગયા હતા, 29 મોર, અને એક બોમ્બ ગાડીનો પણ ધમાકો થયો હતો, જે છઠ્ઠી ઘટના હતી. શુક્રવારના 4 આત્મહત્યાના કારણે, 4 attentats બોમ્બના લીધે 6 માણસોને મોત નીપજ્યું હતું, 6 મોર. આ તમામ બોમ્બ ધમાકાઓ પોલીસ વિરુદ્ધ પોલીસ ખાતાઓના સામે થયા હતા. ઇજિપ્તમાં જ રહીએ અને આ સમાચારો તમને અહીં રેયુનિયનના અખબારો લે quotidien અને જોર્નાલ de Lilleમાંથી રેઝ્યુમે કરીને અપાઈ રહ્યા છે. ઇજિપ્ત ખાતે દેશના નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે, જે આશરે એપ્રિલ માસના મધ્યમાં કરવામાં આવશે. તેના પછી લોકસભામાં બેસનારા સાંસદો ડેપ્યુટેની ચૂંટણી લેજિસ્લેટિવ યોજવામાં આવશે. જેનરલ અબ્દલ ફત્તા અલ સિસી, 59 વર્ષના મરદ કે જે ગયા વર્ષની 3 જુલાઈના 3 juillet 2013ના મોહમ્મદ મોરસી રાજના કાયદેસર ચૂંટાયેલા પ્રમુખને બરતરફ કરી ફોજી લશ્કર રાજનું કારભાર સંભાળી લીધી. તેઓ આ પ્રમુખ પદની ચૂંટણીમાં ઊભા રહેશે. તેમના ફોટાઓ પૂરા દેશમાં પથરાઈ રહ્યા છે. ટીવી, રેડિયો ઉપર વધુ ભાગે તેમની છબી સામે આવતી હોય. ગયા અઠવાડિયે અથડામણોમાં 49 માણસો મોતને ભેટી ગયા હતા, 49 મોર, અને અત્યાર સુધી આ છેલ્લા દિવસોમાં 6 આત્મહત્યા બોમ્બ ધમાકા થયા હતા, 6 attentats à la bombe. એક તરફ આ પૃથ્વી ઉપર ખૂન ઢોળાઈ રહ્યું છે, આત્મહત્યા, લડાઈઓ, જંગ, બોમ્બ ધમાકા અને અથડામણો થાય છે, અને બીજી તરફ દુનિયાના જગતના બીજા ભાગમાં બીજી ઘટનાઓ બને છે, જેના ઉપર આપણે આંખ મીચામણા ન કરીએ અને સામે લાવીએ કે જેથી એની પણ માલુમાત થાય કે દુનિયામાં શું બની રહ્યું છે. ફિલિપિન સેંકડો ટાપુઓનું બનેલું રાજ્ય. ફિલિપિન ઓશિયન પેસિફિકમાં માલેશિયા અને ઇન્ડોનેશિયાની બાજુમાં આવ્યું છે. અગર ત્યાં ફરવા માટે જવું હોય તો બહુ જ સાવચેત રહેશો. એવું ન બને કે ઇન્ટરનેટ ઉપર ફોટાઓ છપાઈને બહાર પડે. આજકાલ ત્યાં એક નવો વેપાર ઉગડ્યો છે. નોકરી કરે તો દિવસના $7 મળે, $7 par jour. પરંતુ આ કોમે લૂંટનું કામ કરવામાં આવે તો એક જ વખતમાં $100 મળી શકે છે. અમુક ટાપુ ઉપર આવું બની રહ્યું છે. મા બાપ પોતાની નાની ઔલાદ, જે ઉંમર લાયક પણ થઈ નહીં હોય, કિશોર વયની અથવા બહુ જ નાની ઉંમરની મિનર, તેમને આવા ધંધા કરાવે. લોકો તેનાથી આનંદ મણાવતા હોય તેમની ફિલ્મ પાડીને દુનિયાભરમાં ઇન્ટરનેટ ઉપર મોકલવામાં આવે. કમાવાનો અને જાતીય સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરીને આવી ઘટના બની રહી છે. આ રેઝો de porno પેડોફિલી પર ઇન્ટરનેટની બજાર ઉગડી છે. બસ અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ઇન્ડિયાના એક દુઃખદ સમાચાર ઉપર આ રિવ્યુ ધ પ્રેસને હું ખત્મ કરીશ.
જો કે અત્યારે જે નવીન તમને આપ્યા ફિલિપિનના, એ મોત કરતાં પણ વધારે બદતર, ખરાબ, ખતરનાક, દુનિયા અને આખેરત બંનેને બગાડે છે એવા હતા. સરકારી અધિકારીઓના જણાવવા મુજબ એક બોટ, એક વહાણમાં 33 લોકો 43 વોયાજર પાસાજે મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી અમુક લોકો ટુરિસ્ટ પ્રવાસીઓ હતા. વહાણ દરિયામાં ડૂબી જતાં 21 માણસોને મોત નીપજ્યું છે, 21 મોર, અને લગભગ 12 જેટલા લોકોને બચાવી શક્યા છે. 12 personnes sont évacuées. કદાચ હજીણ કોઈ પાણીમાં જીવી રહ્યું હોય તેની તલાશ થઈ રહી છે. બસ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન ઉપર ઇન્સાનની જિંદગી ખત્મ થાય છે, અને તે જ વાત ઉપર આજનું રિવ્યુ ધ પ્રેસ હું પૂરું કરું છું. ઇન્શાઅલ્લાહ જિંદગી અને તમારી દુઆ રહી તો કાલે મંગળવારના ફરી આ જ ટાઈમ અને કાર્યક્રમમાં મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.